હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો દરેક જણ? મજામાં? ઓકે. ચેપ્ટર નંબર 8 દરેકને આવડ્યું ને? ચેપ્ટર નંબર 8 ની અંદર સ્વાધ્યાય 8.1, 8.2 અને સ્વાધ્યાય 8 સરસ રીતે તમે સંપૂર્ણ પ્રેક્ટિસ કરી હશે. દરેકના દાખલાને અનુરૂપ આકૃતિઓ પણ તમે સમજ્યા. હવે આજે આપણે ઉદાહરણોની વાત કરવી છે. હવે ચેપ્ટર નંબર 8 ની અંદર આવેલા ઉદાહરણો એ સ્વાધ્યાયના દાખલા જેવા જ છે, કોઈ નવી વાત છે નહીં. પણ છતાં પણ આપણે ઉદાહરણોની થોડીક વાત કરી લઈએ. એમાં 1 થી 5 સુધીના ઉદાહરણ મેં તમને હોમવર્કમાં કીધેલા. દરેક વિદ્યાર્થીએ 1 થી 5 સુધીના ઉદાહરણ હોમવર્કની અંદર ગણ્યા હશે. ઉદાહરણ 1 થી 5 હોમવર્કની અંદર મેં આપેલા, તો દરેક વિદ્યાર્થીએ આ હોમવર્ક ક્લિયર કર્યું હશે એવું હું ધારી લઉં છું. ધારવાના કોઈ પૈસા હોતા નથી. ધારવાના કોઈ પૈસા હોતા નથી. ધારો કે કરાય. ચલો ઓકે. હવે ઉદાહરણ નંબર 6. હવે ઉદાહરણ નંબર 6 એ પણ સહેલું જ છે. બધા ઉદાહરણ સહેલા જ છે. આખી ચોપડી સહેલી છે પહેલાઓ, બરાબર. હવે આ રીતે છે કે બે પર્વલય આપેલા છે. એનાથી રચાતો આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. પર્વલય y is equal to x², પર્વલય y is equal to x² અને y² is equal to x અને y² is equal to x. આ બે પરવલય વડે રચાતો આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. તો સૌથી પહેલા બંને વક્રોનું છેદબિંદુ શોધી કાઢું. એટલે બંને પરવલયોનું છેદબિંદુ આપણે શોધી કાઢીએ. તો સમીકરણ નંબર 1 અને 2 પરથી y ની જગ્યાએ x² મૂકી દઉં. એટલે x ની 4 ઘાત is equal to x થઈ જશે. x ની 4 ઘાત minus x is equal to 0. x કોમન, x³ minus 1 is equal to 0. તો x is equal to 0 અને x³ is equal to 1. એટલે x is equal to 1. ક્લિયર? હવે x is equal to 0 ને સમીકરણ નંબર 1 અને 2 માં મૂકી દઈએ. માની લો કે હું સમીકરણ નંબર 1 માં મૂકી દઉં તો y is equal to 0 થઈ જશે. આને પણ હું સમીકરણ નંબર 1 માં મૂકી દઉં તો y is equal to +1 થઈ જશે. એટલે એનો અર્થ એમ થશે કે બંને વક્રોનું છેદબિંદુ એ 0 0 અને 1 1 થાય. બંને વક્રોનું છેદબિંદુ 0 0 અને 1 1 થશે. હવે બંને વક્રોની આપણે આકૃતિ દોરી કાઢીએ. તો y is equal to x² એટલે આ પરવલય y અક્ષની ધન દિશામાં ખુલે છે. y is equal to x². આ પરવલય y અક્ષની ધન દિશામાં ખુલે છે. એટલે આ રીતે કહી શકાય, પરવલય y અક્ષની ધન દિશામાં. એટલે આ રીતનો પરવલય થયો. y is equal to x². બીજો પરવલય y² is equal to x. y² is equal to x એટલે આ રીતનો પરવલય. આ બીજો પરવલય છે. હવે આ બંને પરવલયોનું છેદબિંદુ 0 0 અને 1 1 એટલે આ બિંદુ 0 0 અને આ જે બિંદુ છે તે 1 1 છે. એનાથી રચાતો આવૃત પ્રદેશ
તેનાથી રચાતો અવૃત પ્રદેશ આટલો થયો કહેવાય. તો તમારે આટલા પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો સિમ્પલ લોજિક છે કે આ બિંદુમાંથી હું x અક્ષ ઉપર લંબ દોરી કાઢું તો અહીંયા 1 મળશે. એટલે 0 થી 1 નું સંકલન કોનું? આ પરવલયનું. એમાંથી આ પરવલયનું સંકલન આપણે શું કરી દઈએ? 12. એટલે કે આ જે પરવલય છે તે આપણો કયો છે? y² = x અને આ જે પરવલય છે તે x² = y. ક્લિયર? એટલે પહેલું સંકલન થશે કોનું? આ y² = x નું. પહેલું સંકલન થશે y² = x. એટલે y √x. તો I1 = 0 થી 1 y dx. તો = 0 થી 1 y એટલે √x dx. હવે આનું સંકલન કરી કાઢો. x⁻², એનું સંકલન x⁻³ upon 3/2. તો x⁻³ upon 3/2 છેદનો છેદ અંશમાં જતો રહેશે એટલે અહીંયા 3 લખી દઉં. 0 થી 1 અપર લિમિટ મૂકી દઉં માઈનસ લોઅર લિમિટ એટલે 1 - 0 એટલે 2/3. હવે બીજો પરવલય લઈએ. બીજો પરવલય એટલે કે આ પરવલય લઉં. x² = y. x² = y. પરવલય x² = y. તેની ઉપરથી y = x² થઈ જશે. તો આ બીજું સંકલન 0 થી 1 y dx. તો = 0 થી 1 x² dx. x² નું સંકલન x³ upon 3 અને 0 થી 1. હવે અપર લિમિટ 1 મૂકી દઈએ તો 1/3 - 0 = 1/3. તો એની ઉપરથી માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ, માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ A = I1 - I2. I1 એટલે આ પહેલું સંકલન x અક્ષ ઉપર, એનો જવાબ 2/3. 2/3 નો માનાંક 2/3 થવાનો. બીજું સંકલન 1/3 એટલે એની ઉપરથી જવાબ આવશે 1/3. એટલે આ હતું આપણું ઉદાહરણ નંબર 6. ઘણું સહેલું હતું ઉદાહરણ. આ પરવલય x અક્ષ ઉપર રચાતા પ્રદેશમાંથી આ પરવલય x અક્ષ પર રચાતો પ્રદેશ બાદ કરી દેવાનો. ક્લિયર? ખ્યાલ આવ્યો કે ના આવ્યો? બહુ સિમ્પલ છે. બીજી એક વાત તમને કહું કે કદાચ તમારા મગજમાં એવો વિચાર આવ્યો હશે કે આ x = 1 ને હું સમીકરણ નંબર 2 માં મૂક્યું હોત તો, જો સમીકરણ નંબર 2 માં x = 1 મૂક્યું હોત તો y² = 1 આવત. y² = 1 આવત તો y ±1 થાત. પણ એમાંથી -1 શક્ય ન બનત, કારણ કે આકૃતિ મુજબ એક પરવલય y અક્ષની ધન દિશામાં ખુલશે અને બીજો પરવલય x અક્ષની ધન દિશામાં ખુલશે. એટલા માટે મેં સમીકરણ નંબર 2 માં કિંમત ન જ મૂકી. નહીં તો પાછું આખું લખાણ લખવું પડે અહીંયા મારે. બરાબર? કે આકૃતિ ઉપરથી y = -1 શક્ય નથી એવું મારે લખવું પડે. પછી જો તમારે લખવું હોય તો લખી શકો છો અને આ રીતે લખશો તો પણ કોઈ વાંધો નથી. ઓકે? તો આ હતું આપણું ઉદાહરણ નંબર 6. ઉદાહરણ નંબર 7 લઈએ. એ પણ ઘણું સારું ઉદાહરણ છે. ઉદાહરણ નંબર 7. રકમ આ રીતે છે. બરાબર? કે બે વક્રો આપેલા છે. બે વક્રની અંદર એક વક્ર વર્તુળ આપેલું છે. એક વર્તુળ છે
વર્તુળનું સમીકરણ x² + y² = 8x અને પરવલય આપેલો છે અને પરવલય y² = 4x. તો વર્તુળ અને પરવલય વડે રચાતા એરિયાનું x અક્ષની ઉપરના ભાગનું x અક્ષની એબો x એક્સિસ x અક્ષની ઉપરના ભાગનું તમારે ક્ષેત્રફળ શોધવાનું છે. વર્તુળ અને પરવલય વડે રચાતા પ્રદેશનું x અક્ષની ઉપરના ભાગનું ક્ષેત્રફળ શોધો. આ રીતનો દાખલો છે. બહુ સિમ્પલ દાખલો છે. પહેલા બંનેનું છેદબિંદુ હું શોધી કાઢું. તો એના માટે આને હું સમીકરણ નંબર 1 અને આને આપણે સમીકરણ નંબર 2 કહી દઈએ. તો સમીકરણ 1 અને 2 પરથી y² ની જગ્યાએ 4x મૂકી દઈએ. તો x² + 4x = 8x. તેની ઉપરથી x² - 4x = 0. હવે x કોમન કાઢી લઈએ. x કોમન કાઢીએ તો x - 4 = 0. એટલે x = 0 અને x = 4. હવે x = 0 ને સમીકરણ નંબર 1 અથવા તો 2 માં મૂકી દઉં. હું સમીકરણ નંબર 2 માં મૂકી દઉં છું. સમીકરણ નંબર 2 માં મૂકી દઈએ. y² = 4x એટલે y² = 0. તો y = 0. હવે x = 4 મૂકી દઉં સમીકરણ નંબર 2 માં. તો સમીકરણ નંબર 2 પરથી y² = 16. તો y = ±4. એટલે કે એનો અર્થ એમ થયો કહેવાય કે બંને વક્રોનું છેદબિંદુ માટે બંને વક્રોનું છેદબિંદુ કયું થયું કહેવાય? 0 0 4 4 અને 4 -4 થાય. આ બંને વક્રોનું મેં છેદબિંદુ શોધી કાઢ્યું. હવે આકૃતિ દોરીએ. હવે આકૃતિની અંદર તમે જરા ધ્યાનથી જુઓ. વર્તુળ x² + y² = 8x. અત્યાર સુધી જે દાખલા હતા એ દાખલાની અંદર તમને ઉગમ બિંદુ કેન્દ્રવાળા વર્તુળ વધારે હતા, કાં તો પછી x - h² + y - k² = r². હવે આ વર્તુળનું સમીકરણ જરાક તમે ધ્યાનથી જુઓ. આની ઉપરથી આપણે કેન્દ્રના યામ અને ત્રિજ્યા શોધીએ. x² + y² - 8x = 0. હું આની ઉપરથી કેન્દ્રના યામ અને ત્રિજ્યા શોધી કાઢું. તો કેન્દ્રના યામ અને ત્રિજ્યા કેવી રીતે શોધાય? તો એના માટે 11મું ધોરણ આપણે યાદ કરવું પડે, અથવા તો ચેપ્ટરના સ્ટાર્ટિંગની અંદર મેં જે સૂત્રો લખાવેલા છે એ સૂત્રોને તમારે યાદ કરવા પડે. તો એમાં મેં એક આ સમીકરણ લખાયેલું x² + y² + 2gx + 2fy + c = 0. આ સૂત્ર સાથે એની સરખામણી કરો. એની જોડે સરખામણી કરીએ તો x નો સહગુણક એટલે 2g = -8 એટલે g = -4. એ જ રીતે y નો સહગુણક એટલે 2f = 0. તો f = 0. અચળ પદ છે નહીં એટલે c = 0. હવે આની ઉપરથી કેન્દ્રના યામ શોધવાનું સૂત્ર -g - f. -g - f એટલે 4 0. કારણ કે g ની કિંમત -4 એટલે g એટલે -g છે અહીંયા. એટલે કેન્દ્રનો x યામ કેટલો થશે? +4. f = 0 એટલે y યામ 0.
વર્તુળની ત્રિજ્યા શોધવાનું સૂત્ર r ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ g સ્ક્વેર પ્લસ f સ્ક્વેર માઇનસ c. g સ્ક્વેર એટલે 16 પ્લસ 0 પ્લસ 0, 16 નું વર્ગમૂળ 4. એટલે વર્તુળની ત્રિજ્યા r ઇઝ ઇક્વલ ટુ 4. તો આ જે આખી ગણતરી કરી છે એ તમને સમજાવવા માટે કરી છે. બાકી તમે લખી શકો છો કે વર્તુળ x² + y² - 8x = 0 ના કેન્દ્રના યામ, એના કેન્દ્રના યામ 40 અને ત્રિજ્યા r = 4. આવું લખવું હોય તો લખી શકાય, આ રીતે લખો તોય વાંધો નથી. તમારે તો જેવું મેં બોર્ડ ઉપર લખ્યું ને એવું જ તમારે લખવાનું પરીક્ષામાં, એટલે કોઈની તાકાત જ નહીં તમારા માર્ક કાપે. ચલો, હવે કેન્દ્રનો એક્સયામ અને ત્રિજ્યા બંને સરખી છે. કેન્દ્રનો એક્સયામ અને વર્તુળની ત્રિજ્યા બંને સરખી હોય તો એના માટે મેં તમને એવું કીધેલું, r = મોડ ઓફ કેન્દ્રનો એક્સયામ. r = મોડ ઓફ કેન્દ્રનો એક્સયામ માટે એનો અર્થ એવો થશે કે આ વર્તુળ y અક્ષને, આ વર્તુળ y અક્ષને ઉગમ બિંદુ આગળ, આ વર્તુળ y અક્ષને ઉગમ બિંદુ આગળ સ્પર્શે છે. આ વર્તુળ y અક્ષને ઉગમ બિંદુ આગળ સ્પર્શે છે તેમ કહેવાય. એટલે હવે તમે નક્કી કરી શકો કે આ વર્તુળની આકૃતિના વર્તુળ આપણે કેવી રીતે દોરી શકીએ, એ હવે તમારા મગજની અંદર કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. અને બીજો વક્ર તો પરવલય જ છે, y² = 4x. એની તો આકૃતિ તમને બધાને ખ્યાલ જ છે. તો ચલો, પહેલા વર્તુળ, આ વર્તુળ x² + y² - 8x = 0. આ વર્તુળ y અક્ષને સ્પર્શે છે, વર્તુળ y અક્ષને સ્પર્શે છે. એટલે આ રીતે આ વર્તુળ y અક્ષને સ્પર્શે છે. ક્લિયર? વિચારી જો બરાબર. આ એની x અક્ષ અને આ y અક્ષ. આ રીતે વર્તુળની આકૃતિ થઈ શકે. થિંકિંગ કરી જુઓ તમે બરાબર ધ્યાનથી. બરાબર? આના કેન્દ્રના યામ, આ કેન્દ્ર થવાનું અહીંયા 40, આ ઉગમ બિંદુ 0 0, એટલે આ થવાની વર્તુળની ત્રિજ્યા. હવે પરવલય દોરો. આ પરવલય, બરાબર છે? ઓકે, આ પરવલય. વર્તુળ અને પરવલય નું છેદ બિંદુ કયું છે? 0 0 4 4, એટલે આ 0 0. ક્લિયર? આ 4 4 અને આ છે 4 - 4. તો પરવલય અને વર્તુળ વડે રચાતો બંધ પ્રદેશ કયો? x અક્ષની ઉપરના ભાગનો, x અક્ષની ઉપરના ભાગનો કીધેલો છે ને, તો x અક્ષની ઉપરના ભાગનો એટલે કે આ આવશે. ક્લિયર? તો આટલા ભાગનું તમારે ક્ષેત્રફળ શોધવાનું છે. તમે રકમ ખૂબ ધ્યાનથી વાંચી જુઓ. રકમને ખૂબ જ ધ્યાનથી વાંચશો એટલે ખ્યાલ આવશે કે તમારે કયા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. એટલે આ x અક્ષની ઉપરના ભાગનું આપણે આ ક્ષેત્રફળ શોધવાનું છે. ક્લિયર? આ એનું કેન્દ્ર, આ એનું કેન્દ્ર, વર્તુળનું કેન્દ્ર 40. એટલે આ માપ કેટલું થઈ જવાનું? 8 0 થાય ને. અહીં સુધીનું માપ કેટલું થઈ જવાનું? આટલું 8. આટલો રેખાખંડ 8. કેમ? વર્તુળનો વ્યાસ થયો કહેવાય. કે વર્તુળનો શું થયો કહેવાય? વ્યાસ. એટલે કે 0 થી 8 આટલો ભાગ. તો થિંકિંગ કરો કે આપણે આનું ક્ષેત્રફળ કેવી રીતે શોધી શકીએ? કોનું સંકલન કરવાનું? ક્યાંથી ક્યાંનું સંકલન કરીશું? વિચારો. તો બે સંકલન થશે. આ બિંદુમાંથી હું x અક્ષ ઉપર લંબ દોરું, આ બિંદુમાંથી હું x અક્ષ ઉપર લંબ દોરું, એટલે અહીંયા 40 આવે છે. તો
પહેલું પરવલયનું સંકલન અને બીજું સંકલન થશે એ આ વર્તુળનું થશે. પહેલું સંકલન પરવલયનું 0 થી 4 નું પરવલયનું x અક્ષ ઉપર અને બીજું થશે વર્તુળનું 4 થી 8 અને બંનેનો આપણે સરવાળો કરી દેવાનો એટલે આપણને માંગેલા પ્રદેશનું ક્ષેત્રફળ મળી જશે. ક્લિયર? તો પહેલા પરવલય છે આપણી જોડે y² = 4x એટલે એની ઉપરથી y = 2√x y = 2√x પ્રથમ ચરણમાં છે એટલે y ની કિંમત પ્લસ જ આવશે. હવે I1 = ઇન્ટિગ્રેશન 0 થી 4 y dx તો 0 થી 4 2√x dx આ બે સંકલનની બહાર 0 થી 4 x⁻²² નું સંકલન કરી કાઢું x⁻³ upon 3/2 x⁻³ upon 3/2 ક્યાંથી ક્યાંનું સંકલન 0 થી 4 આ 2 ઉડી જશે એટલે 1/3 4⁻³ -0 4 એટલે 2 નો વર્ગ એટલે 2 ની 3 ઘાત 8/3 એટલે પરવલયનું ક્ષેત્રફળ પરવલયથી રચાતો પ્રદેશ આટલો પ્રદેશ કેટલો આવ્યો 8/3. હવે વર્તુળનું શોધીએ. ક્લિયર? ખ્યાલ આવ્યો તમને દાખલામાં? બહુ સરસ મજાનો દાખલો હતો. આ બધી આટલી જે કઈ વાતો છે બધી મેં તમને સમજૂતી માટે લખી છે. તમે ડાયરેક્ટ કેન્દ્રના યામ અને ત્રિજ્યા લખી કાઢો તોય વાંધો નથી. ચોપડીની મુજબ તમારે લખવું હોય તોય મને કોઈ વાંધો નથી. પણ એવું લખાણ લખો કે જેથી કરી કે સામેવાળી વ્યક્તિને જે પેપર તપાસતી હોય એને ખ્યાલ આવે કે ભાઈ આ બાળકે શું લખ્યું છે. ક્લિયર? ખ્યાલ આવી ગયો ને? ઓકે, ચલો હવે વર્તુળનું સંકલન કરી કાઢું અને પછી બંનેનો સરવાળો કરી કાઢીએ. હવે ઉદાહરણ નંબર 7 ને મેં વર્તુળનું સંકલન કરી દીધું પણ એક નાનકડી મિસ્ટેક થઈ ગઈ આપણાથી. કદાચ કોઈ વિદ્યાર્થીએ ધ્યાનથી જોયું હોય તો આ બે છેદનો છેદ અંશમાં આવશે. બરાબર? 2 ઉડે ના. આ 2 મેં ઉડાડી દીધા, વસ્તુ ખોટી કરી. અહીંયા 4/3 આવશે. અહીંયા શું આવશે? 4/3 એટલે 4/3 ઇન્ટુ માં અહીંયા 2 નો વર્ગ એટલે 2 ની 3 ઘાત 8 એટલે 8×4 = 3 આ રીતે થશે. એટલે પહેલું સંકલન જરાક બાય મિસ્ટેક 32/3 આવે છે. ચલો હવે વર્તુળની વાત કરીએ. વર્તુળ x² + y² = 8x. હવે આના માટે પહેલા મેં y² ને કરતા બનાવવો પડે કારણ કે આપણે સંકલન ઓફ 4 થી 8 y dx કરવાનું છે એટલે મારે y ને કરતા બનાવવો પડે. તો y ને કરતા બનાવવા માટે મેં y² = 8x - x². હવે આનું વર્ગમૂળ પણ એ પહેલા મેં આને પૂર્ણ વર્ગ પદાવલી બનાવી દીધી છે. પૂર્ણાંક પદાવલી એટલા માટે બનાવી કારણ કે મને સૂત્રનો ઉપયોગ કરવો પડશે. બરાબર? એ સૂત્રનો ઉપયોગ કરવા માટે અંતિમ પદ મેં શોધી કાઢ્યું. અંતિમ પદ 16 આવેલું છે એટલે 16 ઉમેરતા 16 બાદ કરતા આ બધામાંથી માઈનસ કોમન કાઢી કાઢ્યા એટલે x - 4 નો હોલ સ્ક્વેર થઈ જશે. શું થઈ જશે? x - 4 નો હોલ સ્ક્વેર એટલે 16 - x - 4 નો હોલ સ્ક્વેર એટલે y = √16 - x - 4 નો હોલ સ્ક્વેર. તો હવે 4 થી 8 નું સંકલન આ રીતે આ 4 ને 8 એટલે 4 to 8 નું આ વર્તુળથી રચાતું
ક્ષેત્રફળ x અક્ષ ઉપર બરાબર. તો 16 - x - 4 નો હોલ સ્ક્વેર એનું સૂત્ર એપ્લાય કર્યું a² - x² નું સૂત્ર x/2 પછી રકમ પ્લસ a²/2 sin ઇનવર્સ x/a એટલે x - 4/4 4 થી 8. હવે અપર લિમિટ 8 મૂકી દઈએ 8 મૂકી દઈએ તો 8 - 4 4 નો વર્ગ 16 એટલે આ પર 0. 8 - 4 4/4 એટલે 1 થઈ જશે એટલે 8π/2. લોઅર લિમિટ 4 મૂકી દઉં 4 મૂકીશ તો આખું પર 0 થઈ જશે. એટલે વર્તુળ વડે રચાતો પ્રદેશ કેટલો આવ્યો 4π. હવે બંનેના સંકલનનો સરવાળો કારણ કે આ જે પહેલું સંકલન હતું એ I1 આ બીજું હતું તે I2 એટલે I1 + I2 તો mod of I1 + mod of I2. I1 ની કિંમત 32/3 છે અને I2 ની કિંમત એ આપણે શોધી કાઢી 4π છે એટલે હવે બંનેનો સરવાળો કરી કાઢીએ. તેના માટે પહેલા 3 નો લસા લઈશું. આ રીતે જો 3 નો લસા એટલે 4 * 12π + 32 અને એમાંથી 4 કોમન કાઢ્યું એટલે 8 + 3π. ક્લિયર? આ માગેલા પ્રદેશનું ક્ષેત્રફળ આવી ગયું. ખૂબ જ સ્ટાન્ડર્ડ દાખલો હતો આ. ચલો હવે ઉદાહરણ નંબર 8 ની વાત કરું. ઉદાહરણ નંબર 8 આકૃતિ દોરીને આપેલી છે. આકૃતિમાં ઉપવલય લખેલો છે 9x² + 9y² = 36. એટલે કે પહેલા તો આકૃતિ આ રીતે રકમમાં દોરેલી છે. આ ઉપવલય બરાબર આ રીતનો y અક્ષ પ્રત્યે સમમિત છે આ ઉપવલય. આ રીતે આ ઉપવલય અને અહીંયા એક રેખા ડ્રો કરેલી છે. અહીંયા આ રીતે એક રેખા દોરેલી છે. તો એનાથી રચાતો પ્રથમ ચરણની અંદર રચાતો આટલો આવૃત પ્રદેશ એનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો આટલા પ્રદેશનું આપણે ક્ષેત્રફળ શોધવું છે. તો કેવી રીતે શોધી શકાય એની આપણે વાત કરવી છે. રકમની અંદર આવું કંઈક લખેલું છે ઉગમ બિંદુથી અહીં સુધીનું અંતર OA = 2 એટલે 20. OB એટલે B બિંદુના યામ છે 0.6. B બિંદુના યામ 0.6. તો હવે તમારે આટલા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો કેવી રીતે શોધી શકાય? તો પહેલા રકમની અંદર ઉપવલયનું સમીકરણ આપેલું છે એ પણ લખી દઉં. રકમની અંદર ઉપવલયનું સમીકરણ 9x² + y² = 36 બરાબર. એનાથી પ્રથમ ચરણમાં રચાતા ભાગનું ક્ષેત્રફળ શોધો. બરાબર. રકમના શબ્દો તમે ધ્યાનથી ચોપડીમાં વાંચી લેજો. રકમના શબ્દો ખૂબ જ ધ્યાનથી તમે ચોપડીમાં વાંચી લેજો તો તમને ખ્યાલ આવે. તો શું કરીશું? આ ઉપવલય આટલો ભાગ x અક્ષ ઉપર લાવ 0 થી 2 નું ઉપવલયનું સંકલન કરી કાઢું અને એમાંથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે શું કરી દઈએ બાદ. એટલે પહેલા ઉપવલયનું ક્ષેત્રફળ તો y² = 36 - 9x². તેની ઉપરથી y = √36 - 9x². તેનું સંકલન I = 0 થી 2 y dx તો = 0 થી 2 વર્ગમૂળની અંદર 36 - 9x² dx. 36 એટલે 6 નો વર્ગ 9x² એટલે 3x નો વર્ગ થઈ જશે. તેનું સંકલન કરું x/2 એટલે 3x/2
પછી રકમ મૂકી દઉં 36 માઇનસ 9x² પ્લસ a²/2 સાઇન ઇનવર્સ 3x અપોન 6 અને સંકલન ક્યાંથી ક્યાંનું 0 થી 2 નું સંકલન. અપર લિમિટ મૂકી દઈએ 2 મૂકી દઈએ તો 2 નો વર્ગ 4 9 ચોક 36 એટલે આ પદ આખું 0 થઈ ગયું. અહીંયા 2 મૂકીએ તો 3 દુ 6 6 ઉડી જશે એટલે sin ઇનવર્સ 1 એટલે π/2 માઈનસ લોઅર લિમિટ 0 મૂકી દઈએ એટલે આ પદ 0 થઈ જશે, આ પદ 0 થઈ જશે એટલે 9π. એટલે આટલા પ્રથમ ચરણની અંદર ઉપવલયનો ચોથો ભાગ આટલો એનું ક્ષેત્રફળ કેટલું આવ્યું 9π. હવે આપણે જે ક્ષેત્રફળ શોધવાનું છે એની વાત કરીએ તો માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં I માઇનસ ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ. એમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે શું કરી દઈએ 12 તો 1/2 પાયો ગુણ્યા વેગ એટલે OA into OB તો ઇઝ ઇક્વલ ટુ 9π માઇનસ 1/2 OA એટલે કે 2 into 6 બે ઉડી જશે એટલે 9π માઇનસ 6 9π માઇનસ 6 જો એક નાનકડી પાછી ભૂલ થઈ ગઈ. માણસ માત્ર ભૂલને પાત્ર અને એટલી એ ભૂલ ના થવી જોઈએ કે દરેક દાખલામાં થાય. કશો વાંધો નહીં. જો આને 3x નો વર્ગ લખાય ને આ રીતે વર્ગમૂળની અંદર 6 નો વર્ગ માઇનસ 3x નો સ્ક્વેર તો x નો સહગુણક છેદમાં અહીંયા મૂકવો પડે ને ભઈલાઓ. તો બોલતાય નહીં હો પણ કે સાહેબ 3 મૂકવાના રહી ગયા એટલે x નો સહગુણક છેદમાં આવશે એટલે અહીંયા આગળ શું આવે 1/3 આગળ શું આવે 1/3 1/3 આવશે એટલે તમારો અહીંયા જવાબ કેટલો આવશે 3π આવી જશે. કેટલો આવશે 3π. તો હવે માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ 3π ઉપવલય રચાતો પ્રદેશ 3π એટલે 3π માઇનસ 1/2 એટલે 3π માઇનસ 6 3π માઇનસ 6 હવે આવી ગયો જવાબ પહેલા હો કમ્પ્લીટ. તો અહીં પણ ભૂલ થવી જોઈએ નહીં. બરાબર. તમારે તો એક્ઝામ આપવાની છે, મારે એક્ઝામ નથી આપવાની પણ બાય મિસ્ટેક આવો x નો સહગુણક પણ છેદમાં મૂકવાનો રહી ન જાય. તમારે એવું લાગતું હોય તો આમાંથી 9 કોમન લઈને 4 - x² તો આગળ 3 આવી જશે. એ રીતે દાખલો ગણવો હોય તોય વાંધો નથી. બરાબર. અને આ રીતે ગણશો તો પણ વાંધો નથી. સૌથી સિમ્પલ રીતે આપણે દાખલો ગણેલો છે. તમારે રેખાનું સંકલન કરવાની કોઈ જરૂર નથી. ચોપડીવાળાએ રેખાનું સમીકરણ શોધેલું છે. ચોપડીવાળાએ રેખાનું સમીકરણ શોધીને રેખાનું પણ સંકલન કર્યું છે અને ત્યાર પછી ઉપવલયમાંથી રેખાનું સંકલન બાદ કરી દીધું છે. પણ એવું નહીં કરો તોય ચાલશે. બરાબર. આ રીતે તમે કરી શકો છો. ઓકે. તો આ હતું આપણું ઉદાહરણ નંબર 8. બહુ સ્ટાન્ડર્ડ ઉદાહરણ હતું. આકૃતિ પરીક્ષામાં દોરીને આપશે. બરાબર. જો ન આપે તો એ આકૃતિને અનુરૂપ રકમની અંદર શબ્દો હશે તો પછી તમારે આકૃતિ જાતે પણ દોરવી પડે. એટલે જરાક એ વસ્તુને પણ ધ્યાનમાં રાખજો. ચલો ત્યારે હવે આગળનું ઉદાહરણ લઈએ. હવે ઉદાહરણ નંબર 9 લઈએ. ઉદાહરણ નંબર 9 તો પાછું આગળ આવી ગયેલું છે. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનો દાખલો છે. 3 શિરોબિંદુ આપેલા છે 1 0 2 2 3 1. પહેલું બિંદુ છે A of 1 0. બીજા બિંદુને B નામ આપી દઉં. બીજું બિંદુ છે તમારી જોડે 2 2 અને ત્રીજું બિંદુ છે 3 1. આ ત્રણ બિંદુ વડે રચાતા ત્રિકોણનું ક્ષેત્રફળ સંકલનની મદદથી શોધો.
કોની મદદથી? સંકલન. તો પહેલા તો આ ત્રણે ત્રણ બિંદુઓને યામ સમતલ ઉપર નિરૂપણ કરી દઉં. એટલે x અક્ષ, y અક્ષ, x અક્ષ, y અક્ષ. હવે પહેલું બિંદુ છે 1 0. પહેલું બિંદુ 1 0 એટલે લગભગ હું વિચારું ત્યાં સુધી અહીંયા 1 0 બિંદુ આવી શકે. પછી 2 2 એટલે 2 થોડુંક અહીંયા બતાવું, 2 ને હજુ થોડુંક એ ઉપર બતાવું એટલે એપ્રોક્સિમેટલી આશરે અહીંયા આવી શકે. ત્યાર પછી C બિંદુ 3 1 એટલે થોડુંક હજુ પણ આગળ વધું તો અહીંયા 3 કરી નાખું થોડુંક આગળ અને 1 એટલે અહીંયાથી. બરાબર. તો લગભગ આ રીતની આકૃતિ રચાઈ શકે. બરાબર. આ રીતનો ત્રિકોણ બની શકે. તમારે થોડીક મોટી આકૃતિ દોરવી હોય તો પણ દોરી શકો છો. મોટું માપ લઈને મોટી આકૃતિ દોરવી હોય તો પણ દોરી શકાય છે. ક્લિયર? તો આ રીતે આ ત્રિકોણનું ક્ષેત્રફળ તમારે સંકલનની મદદથી શોધવાનું છે. કોની મદદથી? સંકલનની મદદથી. બોલો કેવી રીતે શોધી શકાય? મેથડ બરાબર યાદ કરો. આપણે આગળ ચલાવેલી છે મેથડ. તો પહેલા શું કરવું પડશે? આ બી બિંદુમાંથી x અક્ષ ઉપર લંબ દોરું. આ બી બિંદુમાંથી x અક્ષ ઉપર લંબ દોરીએ તો અહીંયા 2 આવશે. એટલે રેખા AB નું સંકલન, રેખા AB દ્વારા x અક્ષ ઉપર રચાતો પ્રદેશ, રેખા AB દ્વારા x અક્ષ પર રચાતો પ્રદેશ પ્લસ રેખા BC દ્વારા x અક્ષ ઉપર રચાતો પ્રદેશ અને એ બંનેના સરવાળામાંથી રેખા AC વડે રચાતા પ્રદેશનું ક્ષેત્રફળ આપણે શું કરી દેવાનું? બાદ કરી દેવાનું. ક્લિયર? એટલે પહેલા રેખા AB નું સંકલન કરી દઈશું. પહેલા રેખા AB નું, પછી રેખા BC નું, બંનેનો સરવાળો અને એમાંથી રેખા AC નું સંકલન શું કરી દઈએ? બાદ. તો રેખાના સમીકરણ કેવી રીતે શોધાય એની વાત આપણે ઈસવીસન પૂર્વે નહીં બે ગયા લેક્ચરની અંદર કાં તો આગળના વિડીયોમાં કરી છે. તો પહેલા રેખા AB નું સમીકરણ. તો x - x1 upon x2 - x1 is equal to y - y1 upon y2 - y1. હવે આની અંદર કિંમત મૂકી દઈએ. x - 1 upon 2 - 1, y - 0 upon 0 - 2. So x - 1 upon 1 is equal to y upon -2. એટલે y is equal to -2x plus 2. ક્લિયર? આ થયું રેખા AB નું સંકલન. તો I1 is equal to 1 થી 2 y dx. એટલે પહેલા રેખા AB નું સંકલન 1 થી 2 y is equal to 2 minus 2x. એનું સંકલન કરી કાઢીશું. તો 2 નું સંકલન 2x, આનું સંકલન x²/2, 1 થી 2, 2 × 2 = 4, 2 નો વર્ગ 4, માઇનસ લોઅર લિમિટ 2 - 1, 2 - 1 એટલે કે 1 થઈ જશે. એટલે કે -1 આવે છે. કેટલો જવાબ આવે છે? -1. ક્લિયર? 2 - 2x. ઓકે. હવે એ જ રીતે રેખા BC માટે આપણે સંકલન કરી દઈએ. જો મેં રેખા AB નું સંકલન કરી દીધું. હવે રેખા AB ના સંકલનમાં થોડીક અહીંયા મિસ્ટેક હતી. x - x1 upon x2 - x1 એટલે x1 y1 બિંદુ, આ x2 y2 મેં લીધેલું.
એટલે અહીંયા ભૂલ હતી 2 - 0 આવે એટલે y = 2x - 2 એટલે આ રેખા AB નું સમીકરણ ક્લિયર એનું સંકલન 1 થી 2 એટલે 1 થી 2 નું રેખા AB નું સંકલન કર્યું પછી રેખા BC તો રેખા BC નું સમીકરણ મેં શોધી કાઢ્યું રેખા BC નું સમીકરણ શોધવા માટે આને x1 y1 અને x2 y2 કહી દઈએ આ x1 y1 આ x2 y2 એટલે x - x1 / x2 - x1 y - y1 / y2 - y1 એનું સાદુરૂપ આપીએ એટલે y = 4 - x આવશે એનું સંકલન 2 થી 3 રેખા BC નું 2 થી 3 એટલે 2 to 3 4 - x 4 નું સંકલન 4x x નું x²/2 ઇન્ટિગ્રેશન 2 to 3 અપર લિમિટ લોઅર લિમિટ મૂકી દીધી સાદુરૂપ આપ્યું તો 3/2 પછી એ રીતે રેખા AC તો રેખા AC નું સંકલન કર્યું તેના માટે રેખા AC નું સમીકરણ શોધી કાઢ્યું એનું સમીકરણ શોધવા માટે આને મેં x1 y1 અને x2 y2 કહી દીધું કિંમતો મૂકી y = x - 1/2 એનું સંકલન 1 થી 3 કરી દીધું એટલે એનું જે કંઈ સાદુરૂપ આપતા જવાબ કેટલો આવ્યો 1 ક્લિયર એટલે આ રીતે પહેલા 3 3 મેં સંકલન શોધી કાઢ્યા હવે આ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ આ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધવા I1 એટલે રેખા AB વડે રચાતો પ્રદેશ પ્લસ I2 એટલે રેખા BC વડે રચાતો પ્રદેશ એ બંનેના સરવાળામાંથી રેખા AC વડે રચાતો પ્રદેશ એટલે I3 શું કરી દેવાનો બાદ ક્લિયર એટલે 1 1 ઉડી ગયા અને 3/2 ક્લિયર આ હતું આપણું ઉદાહરણ નંબર 9 આવા બીજા બે દાખલા સ્વાધ્યાય 4 માં પણ આવી ગયા છે સ્વાધ્યાય 4 દાખલા સ્વાધ્યાય 8 ની અંદર હતા સ્વાધ્યાય 8 ની અંદર બે દાખલા આવી ગયેલા છે મેં તમને હોમવર્કમાં આપેલા એ સિવાય સ્વાધ્યાય 8.2 ની અંદર પણ આવી ગયેલા દાખલા છે અને આ એક ઉદાહરણ નંબર 9 એટલે એ કરીને ટોટલ 5 દાખલા ત્રિકોણના ક્ષેત્રફળ પર આધારિત દાખલા છે પરીક્ષાની અંદર આ યામ બદલાઈ શકે પણ મેથડ તો આની આ જ રહેશે મેથડમાં કોઈ ચેન્જિંગ નહીં આવે ક્લિયર એટલે મેઇન આકૃતિ દોરો યામ સમતલની અંદર બિંદુઓનું નિરૂપણ કરો અને કોનું સંકલન પહેલા ને કોનું સંકલન પછી કરું એ વિચારો એટલે દાખલો સહેલો ક્લિયર આ હતું આપણું ઉદાહરણ નંબર 9 10 લઈએ ઉદાહરણ નંબર 10 પણ ઘણું સહેલું ઉદાહરણ છે અને સારું ઉદાહરણ છે બે વર્તુળો આપેલા છે બે વર્તુળ આપેલા છે એ બે વર્તુળો વડે રચાતા અવરોધ પ્રદેશનું ક્ષેત્રફળ શોધો તો પહેલું વર્તુળ છે x² + y² = 4 x² + y² = 4 અને બીજું વર્તુળ x - 2 નો હોલ સ્ક્વેર + y² = 4 આ બીજું વર્તુળ ક્લિયર આ બંને વર્તુળો વડે રચાતા અવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે આને સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 બંને સમીકરણનો લોપ કરી કાઢીએ તો સમીકરણ નંબર 1 અને 2 પરથી x² - x - 2 નો હોલ સ્ક્વેર = 0 કારણ કે બંનેની બાદબાકી કરીએ તો y² ઉડી જશે 4 4 ઉડી જશે હવે આનું વિસ્તરણ કરી કાઢીએ તો x² - +4x - 4 = 0 તો x² ઉડી જશે તો 4x - 4 = 0 4 કોમન x - 1 = 0 તો x = 1 x = 1 ને સમીકરણ નંબર 1 અથવા તો 2 માં મૂકી દઉં ધારો કે સમીકરણ નંબર 1 માં મૂકી દઉં તો x² એટલે 1
प्लस वाई स्क्वायर इज इक्वल टू 4 तो वाई स्क्वायर इज इक्वल टू 3 तो y इज इक्वल टू प्लस और माइनस √3 એટલે એનો અર્થ એમ થયો કહેવાય કે બંને વર્તુળોનું છેદબિંદુ બંને વર્તુળો અથવા તો બંને વક્રો નું છેદ બિંદુ કયું આવ્યું કહેવાય 1√3 અને 1 માઇનસ √3 થાય આ આપણે બંને વર્તુળોનું છેદબિંદુ શોધી કાઢ્યું હવે હું બંને વર્તુળોની આકૃતિ વિચારું તો પહેલું વર્તુળ તો એકદમ સિમ્પલ છે x² + y² = 4 એટલે આ જે વર્તુળ છે તેનું કેન્દ્ર ઉગમ બિંદુ 0 0 અને ત્રિજ્યા 2 એકમ એટલે પહેલું જે વર્તુળ છે તે આ રીતે આ પહેલું વર્તુળ આ એનું કેન્દ્ર 0 0 અને એની ત્રિજ્યા 2 એટલે આ 2 0 આવશે આ પહેલું વર્તુળ દોર્યું મેં S1 પ્રથમ વર્તુળ હવે બીજું વર્તુળ x - 2 નો સ્ક્વેર પ્લસ y² = 4 હવે બીજું જે વર્તુળ છે x - 2 નો સ્ક્વેર પ્લસ y - 0 નો સ્ક્વેર = 2 નો સ્ક્વેર લખાય કે ના લખાય રીતે તો આનો અર્થ એ થયો કહેવાય કે આ વર્તુળના કેન્દ્રના યામ કયા થઈ ગયા કહેવાય 2 0 અને ત્રિજ્યા આ = 2 કેમ કયું સૂત્ર x - h² પ્લસ y - k² = r². આ સૂત્ર મુજબ આ સૂત્રની સરખામણી આની સાથે કરી દઉં તો વર્તુળના કેન્દ્રના યામ hk = 2 0 અને ત્રિજ્યા r = 2. ક્લિયર? ઓકે. હવે આ બીજું વર્તુળ કેવી રીતે દોરાશે તો બીજું વર્તુળ દોરવા માટે આ વર્તુળ એ y અક્ષને સ્પર્શે વર્તુળ કોને સ્પર્શે y અક્ષને કેમ કારણ કે કેન્દ્રનો x યામ અને ત્રિજ્યા બંને સમાન છે હમણાં જ આપણે કાગળના દાખલામાં વાત કરેલી આખી માહિતી ડિટેલમાં મેં લખેલી કે વર્તુળના કેન્દ્રનો x યામ અને ત્રિજ્યા સરખી હોય એટલે વર્તુળ y અક્ષને ઉગમ બિંદુ આગળ સ્પર્શે એટલે આ બીજા વર્તુળની આકૃતિ આ એનું કેન્દ્ર 2 0 આ પહેલું વર્તુળ આ વર્તુળને નામ આપવા હોય તો નામ આપી દો પહેલા વર્તુળને હું S1 કહી દઉં બીજા વર્તુળને નામ આપવું હોય તો S2 કહી દઉં એટલે આ બીજા વર્તુળની વાત આપણે કરી એમ કહેવાય ક્લિયર હવે તમારે આ બંને વર્તુળોની ભેગી આકૃતિ દોરવી છે તો આ વર્તુળનું કેન્દ્ર ઉગમ બિંદુ 0 0 છે આ વર્તુળનું કેન્દ્ર 2 0 છે તો આ બંને વર્તુળોની ભેગી આકૃતિ કેવી રીતે રચાશે તો એ જુઓ તો બંને વર્તુળોની રચાતી આકૃતિ આ રીતે થશે આ પહેલું વર્તુળ S1 આ x અક્ષ આ y અક્ષ ક્લિયર આ પહેલું વર્તુળ હવે બીજું વર્તુળ બીજા વર્તુળના કેન્દ્રના યામ 2 0 છે બીજા વર્તુળના કેન્દ્રના યામ 2 0 છે એટલે આ વર્તુળ y અક્ષને ઉગમ બિંદુ આગળ સ્પર્શે છે એટલે આ રીતે બીજું વર્તુળ થશે આ S2 અને આ S1 વિચારી જો ખૂબ ધ્યાનથી આ ઉગમ બિંદુ 0 0 આ બિંદુ 2 0 અને આ એના છેદ બિંદુના યામ બંને વર્તુળોના છેદ બિંદુ તો બંને વર્તુળોના છેદ બિંદુ 1√3 1 - √3 એટલે પહેલું ચરણ અને ચોથું ચરણ પ્રથમ ચરણ અને ચોથા ચરણની અંદર એટલે આ બિંદુ 1√3 અને આ બિંદુ 1 - √3 ક્લિયર
તો એના વડે રચાતો પ્રદેશ આટલો પ્રદેશ, આટલા પ્રદેશનું તમારે ક્ષેત્રફળ શોધવાનું છે. ક્લિયર? આટલા પ્રદેશનું તમારે ક્ષેત્રફળ શોધવાનું છે. તો હવે આ જે બિંદુ છે તે એ બિંદુ અને આ બિંદુ, વિચારો હવે કેવી રીતે આપણે વાત કરી શકીએ. તો આ એ બિંદુમાંથી હું x અક્ષ ઉપર લંબ દોરું, એ બિંદુમાંથી હું x અક્ષ ઉપર લંબ દોરું તો અહીંયા 1 આવશે. એટલે આ વર્તુળ વડે x અક્ષ પર રચાતો પ્રદેશ 0 થી 1 અને આ વર્તુળ વડે x અક્ષ પર રચાતો પ્રદેશ 1 થી 2 અને બંનેનો સરવાળો કરીને 4 વડે એટલે એના બમણા કરી દઈશું, બમણા કરીશું એટલે આખા પ્રદેશનું ક્ષેત્રફળ આવશે. શું કહું છું તમને? 0 થી 1 કોનું? આ બીજું જે વર્તુળ છે એનું સંકલન, અને ત્યાર પછી 1 થી 2 પહેલું જે વર્તુળ છે એનું સંકલન. બંનેનો સરવાળો કરીને બંનેના બમણા કરી દઈએ એટલે I1 અને આ છે I2, I1 પ્લસ I2 એના બમણા. આ રીતે પણ દાખલો થઈ શકે, પણ હું દાખલો આના સિવાયની એક મેથડે કરું છું. જો મેં તમને કીધું બીજી એક રીત, બહુ સારી રીત છે આ જે મેં કરી છે તે, કે આ 0 થી 1 અને આ 1 થી 2 એટલે આ બંનેના અંતર સરખા છે. બંનેના અંતર કેવા છે? સરખા. કયા? આ 0 થી 1 અને આ 1 થી 2 બંને એક એકમ જ છે. એટલે હું શું કરું છું? આમાંથી કોઈ પણ એક ભાગનું સંકલન કરી કાઢું અને એનો 4 વડે ગુણાકાર કરું. શેના વડે? 4 વડે. તો મેં કાં તો 0 થી 1 નું સંકલન કરું અથવા 1 થી 2 નું. આ બેમાંથી કોઈ એક સંકલન કરીને એનો 4 વડે ગુણાકાર કરી દઉં. પણ મેં કયો ભાગ પસંદ કર્યો છે? આ ભાગ પસંદ કર્યો. આ ભાગ, આ વર્તુળ પસંદ કર્યું S1. કેમ? કારણ કે આ વર્તુળથી સંકલન કરવું ઘણું સહેલું પડશે. એટલા માટે મેં પહેલા વર્તુળનો ઉપયોગ કર્યો. x² + y² = 4. એની ઉપરથી y² = 4 - x², તો y √4 - x². એટલે 1 થી 2 નું સંકલન કરી દીધું. 1 થી 2 આટલું y dx એટલે 1 થી 2 √4 - x². અને ત્યાર પછી સૂત્ર x/2 પછી √4 - x² + a²/2 sin ઇન્વર્સ x/2. ક્યાંથી ક્યાંનું સંકલન? 1 થી 2. અપર લિમિટ 2 મૂકી દીધી આપણે. 2 મૂકીએ તો આ પદ 0 થઈ જાય છે. 2/2 એટલે 1, sin ઇન્વર્સ 1 એટલે π/2, -1 મૂકી દઈએ તો 4 - 1 3 એટલે કે √3/2. અહીંયા 1 મૂકીએ તો sin ઇન્વર્સ 1/2 એટલે π/6 થઈ જશે. અને એની ઉપરથી π -√3/2 -π/3. 3 નો લસા લઈએ. 3π - π 2π/3 -√3/2. 6 લસા આવશે એટલે 4π -3√3. એટલે માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ જે જવાબ આવશે એનો 4 વડે ગુણાકાર. ક્લિયર? એટલે આપણે એનો 4 વડે ગુણાકાર કરી દીધો. 4π -3√3/6. ક્લિયર? એટલે 2/3 અને આનો અંદર ગુણાકાર કરું 8π/3 -√2√3. એટલે આ રીતે ખૂબ જ સહેલાઈથી આ ઉદાહરણ નંબર 10 થઈ જશે. બરાબર? એટલે આ એક સારામાં સારી પદ્ધતિ છે. આ છે આપણું ઉદાહરણ નંબર 10. હજુ પણ કરવાના છે આગળ ઉદાહરણ. હવે ઉદાહરણ નંબર 11. આ રીતે છે કે પરવલય y² = 4x. પરવલય y² = 4x
ના નાભિલંબથી રચાતા પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. નાભિલંબથી રચાતા પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. એ રીતનો દાખલો છે. વ્યાપક દાખલો છે, બહુ સહેલો દાખલો છે. પરવલય y² is equal to 4ax, એટલે આ પરવલય y² is equal to 4ax. હવે નાભિલંબ, તો નાભિલંબ કઈ થશે? નાભિલંબ યાદ છે ને? નાભિલંબ કોને કહેવાય? યાદ કરો, નાભિલંબ કોને કહેવાય? નાભીમાંથી પસાર થતી હોય અને x અક્ષને લંબ હોય. આ નાભી S એમાંથી પસાર થતી અને નાભિલંબને લંબ, એટલે આ નાભિલંબ L L'. આ રીતે તો તમારે આ નાભિલંબથી આ નાભિલંબ એનાથી રચાતા પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. તેનાથી રચાતો આ પ્રદેશ, એનું ક્ષેત્રફળ તમારે શોધવાનું છે. આટલા ભાગનું ક્લિયર? સિમ્પલ છે. નાભિના યામ તમને ખ્યાલ છે, a0 થાય. નાભિના યામ a0, તો પરવલયનું સંકલન કરી કાઢું 0 થી a નું. પરવલય y² is equal to 4ax, તો y is equal to 2√a √x. આનું સંકલન 0 થી a. એનો જે જવાબ આવશે એના આપણે બમણા કરી દઈશું. તો I is equal to integration 0 to a y dx. તો 2√a સંકલનની બહાર √x dx. તો 2√a સંકલનની બહાર જ મૂકેલું છે. √x એટલે x⁵(3/2 upon 3/2. ક્યાંથી ક્યાંનું સંકલન? 0 થી a. 0 થી a. હવે આ છેદનો છેદ અંશમાં જશે, એટલે 4/3 √a અને અહીંયા a⁵(3/2). લોઅર લિમિટ મૂકીએ તો 0 જ થઈ જવાનું. a ની 1/2 ઘાત, a ની 3/2 ઘાત, a ની 1/2 ઘાત, a ની 3/2 ઘાત, એટલે a ની 2 ઘાત થઈ જશે, એટલે 4/3a². આ ઉપરના ભાગનું ક્ષેત્રફળ આવ્યું. હવે એના બમણા કરી દઈશું, એટલે માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ. માગેલા પ્રદેશનું ક્ષેત્રફળ 2 * માનાંકમાં I, એટલે 2 * 4/3a². રાઈટ. તો 8/3a². ક્લિયર? તો આ હતું આપણું ઉદાહરણ નંબર 11. બહુ સિમ્પલ ઉદાહરણ હતું. 1 માર્કના MCQ માં પૂછાઈ શકે. બીજું આ ઉદાહરણ છે, આ ઉદાહરણ તમારે એક સૂત્રની મદદથી યાદ રાખવાનું. સૂત્રની રીતે યાદ રાખજો, કારણ કે પરીક્ષામાં y² is equal to 4ax ની જગ્યાએ y² is equal to 16x પૂછાઈ શકે. તો y² is equal to 16x દ્વારા નાભિલંબથી રચાતા પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. એટલે આ રીતનો પણ દાખલો પૂછાઈ શકે. એટલે 1 માર્કના MCQ માં ગુજકેટ ની અંદર બહુ કામમાં લાગશે. ગુજકેટ છે, કાં તો પછી વિભાગ A ની અંદર 50 MCQ આવે છે, એમાં પણ. એટલે એક સૂત્ર તરીકે આને યાદ રાખજો. ઓકે, ચલો ઉદાહરણ નંબર 12. ઉદાહરણ નંબર 12 ગણીએ. એરિયા શોધવાનો છે. એટલે પ્રદેશ y is equal to, રેખા આપી છે, y is equal to 3x + 2 અને એ સિવાય બીજી બે રેખાઓ x બરાબર -1 અને x is equal to 1 વડે x અક્ષ દ્વારા રચાતા પ્રદેશનું ક્ષેત્રફળ શોધો.
રેખા આપી છે y ઇઝ ઇક્વલ ટુ 3x પ્લસ 2. રેખા y ઇઝ ઇક્વલ ટુ 3x પ્લસ 2. તો પહેલા તો આ રેખાની આકૃતિ દોરી કાઢો. તો સિમ્પલ લોજિક છે, રેખાની આકૃતિ દોરવી હોય તો આપણે આવું કંઈક કરતા હતા પહેલા, વર્ષો પહેલા. x y, x ની જગ્યાએ 0 તો y is equal to 2, y is equal to 0 તો x is equal to minus 2 by 3, x is equal to minus 2 by 3. તો હવે આ x અક્ષ, આ y અક્ષ, ક્લિયર? x અક્ષ અને આ y અક્ષ. 0 2 બિંદુ અહીંયા આવશે, -2 by 3 0 બિંદુ આ સાઈડ હશે ક્યાં, એટલે હું કંઈક સમથિંગ આ રીતની રેખા દોરી શકું. આ રીતની રેખા દોરાશે, ક્લિયર? તો આ થયું બિંદુ 0 2 અને આ બિંદુ થયું -2 by 3 0. ક્લિયર? હવે એ સિવાય બીજી બે રેખાઓ x is equal to -1 અને x is equal to 1. આ x is equal to -1 શિરોડમ રેખા અને આ છે x is equal to 1. x is equal to 1. આ 1 અને આ છે -1 અને આ વચ્ચેનો આ ભાગ છે એટલે વચ્ચેનું આ બિંદુ છે 0 point something નું એટલે -2 by 3 છે. ક્લિયર? તો x અક્ષ વડે રચાતો પ્રદેશ એટલે આટલા પ્રદેશનું ક્ષેત્રફળ અને આટલા પ્રદેશનું ક્ષેત્રફળ તમારે શોધવાનું છે સંકલનની મદદથી. હો ભાઈ, જોજો, નહીં તો પાછા તમે તો બે ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો કરી કાઢો, 1/2 પાયો ગુણ્યા વેર, વાર્તા પૂરી. સાચી વાત ભાઈ, MCQ હોય તો ચાલે, અને આપણે દાખલો ગણવો છે. તો પહેલું સંકલન -2 by 3 થી 1 નું અને બીજું સંકલન -1 થી -2 by 3. બંનેના સંકલનનો સરવાળો કરીશું એટલે આપણને માંગેલા પ્રદેશનું ક્ષેત્રફળ મળી જશે. તો ચલો, પહેલું સંકલન I1 is equal to -1 થી -2 by 3 y dx. તો -1 થી -2 by 3 y is equal to 3x plus 2 dx. હવે આનું સંકલન 3x square upon 2, આનું 2 નું સંકલન 2x અને -1 થી -2 by 3. હવે અપર લિમિટ મૂકી દઈશું અને લોઅર લિમિટ મૂકીને સાદું આપી દેજો. તમે લખી કાઢજો જે જવાબ આવે. અને બીજું સંકલન I2 is equal to -2 by 3 થી 1 નું y dx. -2 by 3 થી 1 3x plus 2 dx. આનું પણ સંકલન કરી કાઢો. તો 3x square upon 2, 2 નું સંકલન 2x, ક્યાંથી ક્યાંનું -2 by 3 થી 1 નું, એનો પણ જે જવાબ આવે તે. તેની ઉપરથી લખાશે માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ. માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ A is equal to I1 plus I2. માનાંક શોધવાનો ભૂલાય નહીં, કારણ કે કદાચ એવું બને કે પહેલું સંકલન તમારું માઇનસમાં આવી શકે, પહેલું સંકલન તમારું કદાચ માઇનસમાં પણ આવી શકે અને બીજું સંકલન તો પ્લસમાં જ આવશે. તો લગભગ -1 થી -2 by 3 આનું સાદરૂપ આપતા જવાબ તમારો આવે છે 1/1/6 આવે છે જવાબ. પહેલા સંકલનનો જવાબ 1/6 આવે છે અને બીજું જે સંકલન છે એનો જવાબ આવે છે 25/6. જાતે પ્રેક્ટિસ કરી કાઢજો. 99.99% સાચું જ છે.
25/6 એટલે 13/2. ક્લિયર? 13/3, સોરી 13/3 જે માગેલા એટલે આ બંનેના ક્ષેત્રફળનો મેં શું કરી દીધો? સરવાળો. ક્લિયર? આનો જવાબ માઇનસમાં લગભગ આવે છે, જોઈ લેજો. એટલે બંને આ પણ દાખલો આવો આપણે ગણેલો જ છે આગળના સ્વાધ્યાયની અંદર આ પ્રકારનો દાખલો આવેલો છે, બરાબર? પણ એ કદાચ કિરણ યુગમાં હોઈ શકે, એ રીતનો હશે. આ હતું આપણું ઉદાહરણ નંબર 11 અને 12. હવે ઉદાહરણ નંબર 13. ઉદાહરણ નંબર 13 ઘણું સિમ્પલ છે. આ રીતે છે કે y is equal to cos x. y is equal to cos x. x is equal to 0 અને x is equal to 2π વડે રચાતા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. x is equal to 0 અને x is equal to 2π એની વાત કરી છે. તો પહેલા આપણે cos વિધેયનો જો ગ્રાફ વિચારીએ, cos વિધેયનો જો આલેખ આપણે વિચારીએ તો આ x અક્ષ, આ y અક્ષ, અહીંયા 0, અહીંયા 1, cos 0 ની કિંમત 1, cos 0 ની કિંમત 1, π/2 ની 0, પછી π એટલે 1 અને -1 અને 3π/2 એટલે 0 અને 2π એ 1. એટલે આલેખ આ રીતે થઈ શકે. cos વિધેયનો આલેખ આપણે વિચારીએ તો આ રીતનો આવી શકે, બરાબર? ક્લિયર? તો cos 0 ની કિંમત 1, આ π/2, અહીંયા π, અહીંયા 3π/2 અને પછી 2π, પછી શું આવે? 2π. તો તમારે x is equal to 0 થી 2π વચ્ચેના x is equal to 0 થી x is equal to 2π વચ્ચેના આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે. ક્લિયર? તો આ રીતે આ 2π. ક્લિયર? અને આ x is equal to 2π, આ x is equal to 0 એના વડે રચાતા પ્રદેશનું ક્ષેત્રફળ શોધવું છે. તો આવી જ વાત આપણે આગળ કરેલી છે ઘણા બધા દાખલામાં. તો 0 થી π/2, 0 થી π/2 એનું સંકલન કરી કાઢીએ. એનો જે જવાબ આવશે એનો હું 4 વડે ગુણાકાર કરીશ, કારણ કે આ બધાનું અંતર π/2 થવાનું છે. એટલે આ બીજો ભાગ થવાનો, પછી આ ત્રીજો ભાગ થવાનો, આ થર્ડ પાર્ટ અને આ ચોથો ભાગ. તો તમારે કોઈ પણ એક ભાગનું સંકલન કરીને એનો 4 વડે ગુણાકાર કરો એટલે માગેલા પ્રદેશનું ક્ષેત્રફળ આવી જશે. તો I is equal to integration 0 થી π/2 y dx. તો integration 0 થી π/2 cos x dx. cos નું સંકલન sin x થઈ જશે 0 થી π/2. અપર લિમિટ sin π/2 ની કિંમત 1, sin 0 ની કિંમત 0 એટલે 1 - 0 એટલે 1 થઈ ગયું કહેવાય. એટલે એની ઉપરથી લખાશે માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ. એટલે એની ઉપરથી લખાશે માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ. फोर इंटू मानांकમાં I. तो 4 into 1 is equal to 4. क्लियर? तो આ રીતે આપણા આટલા પ્રદેશનું ક્ષેત્રફળ આવ્યું. આ એક માર્કના MCQ માં તમને પૂછાઈ શકે. ચલો હવે ઉદાહરણ નંબર 14 એની વાત કરીએ. સાબિત કરોનું ઉદાહરણ છે
ઉદાહરણ નંબર 14 સાબિત કરવાનું છે બરાબર પરવલય y² is equal to 4x અને x² is equal to 4y વડે રચાતા પ્રદેશથી x is equal to 0, x is equal to 4, y is equal to 4, y is equal to 0 એ રચાતો ચોરસ એ ત્રણ સમાન ભાગમાં વિભાજિત કરે છે એવું આપણે સાબિત કરવાનું છે બરાબર તો પહેલા તો આખી રકમ તમે ધ્યાનથી ચોપડીમાંથી વાંચી લો રકમ ચોપડીમાંથી વાંચો બે પરવલય આપેલા છે x² is equal to 4y અને y² is equal to 4x આ બંને પરવલયની પહેલા તો છેદ બિંદુના યામ વિચારી લો તો બંનેના છેદ બિંદુ શોધવા માટે સમીકરણ નંબર 1 આ સમીકરણ નંબર 2 હું એવું કરું કે સમીકરણ નંબર 1 માંથી y ને કરતા બનાવીને સમીકરણ નંબર 2 માં મૂકી દો તો સમીકરણ નંબર 1 પરથી y is equal to x² upon 4 y is equal to x² upon 4 અહીંયા મૂકી દઉં અને અહીંયા સોરી તો શું લખાશે x² upon 4 એનો વર્ગ is equal to 4x તો x ની 4 ઘાત upon 4 નો વર્ગ 16 is equal to 4x હવે આ 16 સામે લઈ જાઓ તો x ની 4 ઘાત is equal to 16 ચોક 64x x raised to 4 minus 64x is equal to 0 x common निकलશે x cube minus 64 is equal to 0 तो x is equal to 0 અને x cube is equal to 64 એટલે x is equal to 4 હવે x is equal to 0 ને પરિણામ નંબર 1 અથવા તો 2 માં મૂકી દઈએ માની લો કે પરિણામ નંબર 2 માં મૂકી દઉં તો y is equal to 0 થઈ જશે x is equal to 4 ને સમીકરણ નંબર 2 માં મૂકી દઉં તો y² is equal to 16 તો y is equal to plus or minus 4 માટે બંને વક્રોનું છેદ બિંદુ 0 0 4 4 અને 4 minus 4 થાય ક્લિયર હવે બીજું બિંદુ તો લગભગ શક્ય નહીં બને કારણ કે 4 minus 4 શક્ય નહીં બને કેમ કારણ કે y is equal to -4 એ આનું પાછું પાલન કરશે નહીં એટલે આ કિંમત પ્લસમાં જ લઈશું y is equal to 4 અહીંયા લખી કાઢીશું કૌંસમાં કારણ કે y ની કિંમત પોઝિટિવ થશે એટલે આપણને બે જ છેદ બિંદુ મળશે કયા કયા y is 0 0 અને 4 4 y ની કિંમત પોઝિટિવ થવાની લખવું હોય તો લખી કાઢો કારણ કે y is equal to -4 શક્ય નથી બરાબર કેમ શક્ય નથી કારણ કે સમીકરણ નંબર 1 નું તે પાલન કરશે નહીં ચલો હવે આકૃતિ દોરો બે પરવલય છે મારી જોડે દાખલાની અંદર એક પરવલય x અક્ષની ધન દિશામાં ખુલ્યો અને બીજો જે પરવલય છે એ x અક્ષની ધન દિશા અને y અક્ષની ધન દિશા તો x અક્ષ y અક્ષ x અક્ષ y અક્ષ તો પહેલો જે પરવલય છે આ રીતનો પરવલય આ પહેલો ક્લિયર y² is equal to 4x બીજો પરવલય આ રીતે થશે આ બીજો પરવલય બંને પરવલયોનું છેદ બિંદુ
0 0 અને આ 4 4 બિંદુ, આ બિંદુ કયું 4 4। હવે બીજી 4 રેખાઓ રકમમાં લખેલી છે, જુઓ પ્રશ્નની અંદર તમે જુઓ બીજી 4 રેખાઓ લખેલી છે। એક છે x = 0, x = 0 એટલે કે y અક્ષ પોતે જ થવાની, x = 0 એટલે y અક્ષ પોતે જ થશે। પછી x = 4, આ x = 4 થઈ। ત્યાર પછી બીજી 2 રેખાઓ લખેલી છે, y = 0, y = 0 એટલે x અક્ષનું સમીકરણ અને y = 4 એટલે આ સમક્ષિતિજ રેખા। તો એનાથી બનતો ચોરસ, એનાથી શું બને છે? ચોરસ બને છે। જુઓ આ ચોરસ, ક્લિયર? આ ચોરસ, આટલો ચોરસ બને છે। તો આ ચોરસની 3 સમાન ભાગમાં વિભાજન થયું। આ એટલે આનું ક્ષેત્રફળ, આનું ક્ષેત્રફળ અને આનું ક્ષેત્રફળ, ત્રણેયના ક્ષેત્રફળ સમાન થાય છે। ત્રણે ત્રણના ક્ષેત્રફળ સમાન એટલે એક આ પહેલો ભાગ, આનું સંકલન એટલે આ ક્ષેત્રફળ, આ બીજું ક્ષેત્રફળ, આનો જવાબ અને આ વચ્ચેનો આ જે ભાગ છે આ ત્રણે ત્રણનું સંકલન સરખું થાય છે। ત્રણે ત્રણનું સંકલન સરખું થાય છે એવું તમારે દાખલામાં સાબિત કરવાનું છે। દાખલો સાબિત કરવાનો છે, ધ્યાન રાખજો। 3 સમાન ભાગમાં વિભાજન થાય છે તેવું તમારે સાબિત કરવું છે। તો કેવી રીતે કરીશું ભાઈ? તો સિમ્પલ છે। પહેલા આ જે પરવલય કહો ને આ પરવલયનું સંકલન કરી કાઢો 0 થી 4 નું। પછી બીજું સંકલન આ પરવલયનું કરું, આ બીજું સંકલન એ y ની સાપેક્ષે થશે, આ પરવલયનું x અક્ષની સાપેક્ષે થશે, આ પરવલયનું y અક્ષની સાપેક્ષે થશે। આ બે સંકલન હું કરી કાઢું એટલે બંનેનો જવાબ સરખો આવશે અને પછી આ ત્રીજો ભાગ। તો ચલો પહેલા તો હું બે ની વાત કરું પછી ત્રીજાની। ચલો આ પરવલય આમ ખુલે છે, આવો એ પરવલય y અક્ષની ધન દિશાવાળો એટલે x² = 4y। તો એની ઉપરથી લખાશે y = x²/4। તો I1 = 0 થી 4 y dx। તો 0 થી 4 x²/4 dx। તો એની ઉપરથી x³/3 4 તરી 12, 0 થી 4 અપર લિમિટ 4 ની 3 ઘાત 64/12, 64/12 એનો છેદ ઉડાડી કાઢું તો 16 ચોક 64, 16 તરી અરે 4 તરી 12 એટલે 16/3। એટલે આ પરવલય વડે x અક્ષ પર રચાતો પ્રદેશ, ધ્યાન રાખજો, આ પરવલય વડે x અક્ષ પર રચાતો પ્રદેશ 8/3 આવ્યો। એ જ રીતે હવે આ પરવલય વડે y અક્ષ પર રચાતો પ્રદેશ આપણે શોધી કાઢીએ। ક્લિયર? આટલા ખૂબચામ આવી જશે। તો બીજો પરવલય કયો છે? આ રીતનો y² = 4x। આમાં મારે x ને કરતા બનાવવું પડે કારણ કે y ની સાપેક્ષે સંકલન કરવાનું છે, બરાબર? તો I2 = 0 થી 4 x dy, 0 થી 4 x એટલે y²/4 dy, y² એટલે y³/3 4 તરી 12, 0 થી 4 4 ની 3 ઘાત 64/12 એટલે 8 એટલે 16/3।
16/3 આવી ગયા બંનેના જવાબ સરખા આનો જવાબ એ 16/3 આનો જવાબ એ 16/3 તો હવે આટલા ભાગનું તમારે ક્ષેત્રફળ શોધવાનું રહ્યું આટલા ભાગનું તો કેવી રીતે શોધાય તો એટલા ભાગનું ક્ષેત્રફળ શોધવા માટે સંકલનનો ઉપયોગ કરવો હોય તોય થાય પણ આપણે સંકલનનો ઉપયોગ નથી કરતા આપણે એવું કરીએ છીએ આખો આ જે ચોરસ છે એને નામ આપી દઉં O A B C ચોરસ O A B C એના ક્ષેત્રફળમાંથી ચોરસનું ક્ષેત્રફળ તો શોધાય ને આપણાથી ચોરસનું ક્ષેત્રફળ એટલે બાજુનો વર્ગ દરેક બાજુની લંબાઈ 4 એકમ જ છે દરેક બાજુની લંબાઈ કેટલા એકમ છે 4 એકમ જ છે આ બિંદુના અહીંયા 4 0 થવાના બરાબર દરેક બાજુની લંબાઈ 4 એકમ છે એટલે ચોરસનું ક્ષેત્રફળ એમાંથી ઉપરનું ક્ષેત્રફળ અને આ ક્ષેત્રફળ આ બંને ક્ષેત્રફળનો સરવાળો બાદ કરી કાઢું તો એ આટલા ભાગનો થઈ જશે અને એનો જવાબ એ 8/3 જ આવવો જોઈએ ક્લિયર ઓકે તો તમને કોન્સેપ્ટ ખબર પડી ગયો હશે દાખલાનો ખૂબ સ્ટાન્ડર્ડ દાખલો છે આખો આ એટલે ચોરસનું ક્ષેત્રફળ શોધી કાઢો ચોરસ OAB ચોરસનું ક્ષેત્રફળ બાજુનો વર્ગ બરાબર એટલે 4 નો વર્ગ એટલે કેટલો થઈ જશે 16 તો હવે આ પહેલું જે સંકલન છે એને ક્ષેત્રફળને A1 કહી દઉં આ બીજું છે તે A2 અને આ ત્રીજું છે તે A3 બરાબર એટલે આ પહેલું જે સંકલન હતું I1 એટલે એને આપણે A1 કહી દઈએ છીએ તો A1 માનાંકમાં I1 16/3 બીજું સંકલનથી રચાતો પ્રદેશ A2 બરાબર માનાંકમાં I2 તો (16/3) અને ત્રીજું ક્ષેત્રફળ A3 ચોરસનું ક્ષેત્રફળ ચોરસ નામ આપી દઉં ચોરસ OABC નું ક્ષેત્રફળ માઇનસ A1 પ્લસ A2 તો 16/3 પ્લસ 16/3 સાદુરૂપ આપી દો 16 તરી 48 -16/3 16 ને 16 32 48 માંથી 32 બાદ કરો એટલે 16/3 એટલે ત્રીજું ક્ષેત્રફળ એ પણ 16/3 માટે A1 બરાબર A2 બરાબર A3 ને ત્રણ સમાન ભાગમાં વિભાજન થયું એવું કહી શકાય સમક્ષેત્ર વિભાજિત બરાબર તો આ હતું આપણું ઉદાહરણ નંબર 13 ઉદાહરણ નંબર 14 ખૂબ જ સ્ટાન્ડર્ડ ઉદાહરણ હતું આ પણ પરીક્ષાની અંદર અવારનવાર પૂછાઈ ગયેલું છે બરાબર ચલો હવે ખૂબ જ એવું સારું ઉદાહરણ લઈએ ઉદાહરણ નંબર 15 જો હવે ઉદાહરણ નંબર 15 છેલ્લું એક ઉદાહરણ છે એની વાત કરી લઈએ અસમતા વાળું છે અસમતા વાળું એકાદ દાખલો આપણે આગળ સ્વાધ્યાયમાં અભ્યાસ કરેલો છે બહુ સિમ્પલ હોય છે અસમતા નથી એ રીતે વિચારીને પહેલા છેદબિંદુ શોધી કાઢવા પછી આકૃતિ વિચારવી અને પછી પ્રદેશ વિચારવો XY કે જ્યાં એટલે એવા બધા બિંદુઓનો સમુદાય કે જે આ ત્રણેય અસમતાનું પાલન કરતું હોય એવા બધા બિંદુઓનો સમુદાય કે જે આ ત્રણ અસમતાનું પાલન કરતું હોય પહેલી અસમતા છે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ y લેસ ધેન ઓર ઇક્વલ ટુ x² + 1 બીજી અસમતા છે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ y લેસ ધેન ઓર ઇક્વલ ટુ x + 1
અને ત્રીજી અસમતા 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2. સૌથી પહેલા આ બે અસમતાનો ઉપયોગ કરીને હું છેદ બિંદુ વિચારું તો y is equal to x square plus 1 અને y is equal to x plus 1. આ બંને અસમતાઓનો ઉપયોગ કરીને હું છેદ બિંદુ શોધી કાઢું. તો સરખામણી કરી દઉં બંને સમીકરણોની. સમીકરણ નંબર 1 અને 2 પરથી સરખામણી કરું તો x square plus 1 is equal to x plus 1. તો x square is equal to x square minus x is equal to 0. આમાંથી x કોમન નીકળશે એટલે x minus 1 is equal to 0. એટલે x is equal to 0 અને x is equal to 1. હવે x is equal to 0 ને સમીકરણ નંબર 1 માં મૂકી દઉં અથવા તો 2 માં. ધારો કે સમીકરણ નંબર 2 માં મૂકીએ તો y is equal to 1. આને સમીકરણ નંબર 2 માં મૂકી દઉં તો y is equal to 2. એટલે બંને વક્રોનું છેદ બિંદુ બંને વક્રોનું છેદ બિંદુ 0 1 અને 1/2 થાય. હવે આપણે આકૃતિ દોરીએ તો સૌથી પહેલા આ પહેલું સમીકરણ જ વિચારવા જેવું છે. પહેલું સમીકરણ પહેલા વિચારીએ. બરાબર. y is equal to x square plus 1. કોઈ પણ એક ચલ ઉપર વર્ગ હોય કાં તો y ની ઉપર અથવા x ની ઉપર, બેમાંથી ગમે તે એકની ઉપર વર્ગ હોય એટલે તે પરવલય દર્શાવે છે. એટલે આ પરવલય છે. પણ આ પરવલય કેવો? તો સ્થાનાંતરિત પરવલય. એટલે એની આકૃતિ આ રીતે, એટલે એને વ્યાપક સ્વરૂપમાં મારે રૂપાંતર કરવું પડે. તો x square is equal to y minus 1. x minus 0 નો સ્ક્વેર is equal to y minus 1. એટલે કે ઉગમ બિંદુનું સ્થાનાંતર hk is equal to 0 1 આગળ થયું. એટલે આ જે પરવલય છે તે આ રીતે આવશે. x અક્ષ y અક્ષ 0 1 એટલે આ 0 1. આ 0 1 બિંદુમાંથી પરવલય કાં તો ઉપરની દિશામાં ખુલે કાં તો પરવલય આ રીતે નીચેની દિશામાં ખુલે. આ 0 1 બિંદુમાંથી પરવલય y અક્ષની ધન દિશામાં ખુલે કાં તો આ પરવલય y અક્ષની ઋણ દિશામાં ખુલે. તો આપણને કેવી રીતે ખબર પડશે કે કઈ બાજુ ખોલવાનું? y ની ધન દિશામાં ખોલવું કે y ની ઋણ દિશામાં? તો એના માટે મેં તમને કીધેલું કે y બરાબર 0 લઈ લેવાના. કારણ કે x અક્ષ પરનો બિંદુનો y શૂન્ય હોય તો y બરાબર 0 તમે વિચારો. y is equal to 0. y is equal to x square plus 1 માં y is equal to 0 મૂકતા x square plus 1 is equal to 0. x square is equal to -1 જે શક્ય નથી. એટલે કે આ પરવલય x અક્ષને છેદવાનો નથી. આ પરવલય x અક્ષને છેદે નહીં. કારણ કે x અક્ષ સાથેના છેદ બિંદુ અસ્તિત્વ ધરાવતા નથી. x અક્ષ સાથેના છેદ બિંદુ અસ્તિત્વ ધરાવતા નથી. એટલે આપણો પરવલય y અક્ષની ધન દિશામાં ખુલશે. બરાબર. એટલે સૌથી પહેલા તો આપણે આ આકૃતિ નક્કી કરી કે આ પરવલય એ y અક્ષની ધન દિશામાં ખુલ્યો. બરાબર. એટલે સૌથી પહેલા આપણે આ વસ્તુ ક્લિયર કરી. ઓકે. એટલે આ પરવલયની આકૃતિ, એટલે આ પહેલા વક્રની આકૃતિ. હવે બીજું y is equal to x plus 1. y is equal to x plus 1 એ રેખા બતાવે છે.
y ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 1 એ રેખા બતાવે છે. હવે આ રેખા આ રીતે એના છેદબિંદુ આપેલા છે, પરવલય અને રેખા નું છેદબિંદુ મેં શોધી કાઢ્યું 0 1 અને 1 2. આ 0 1 બિંદુ અને અહીંયા 1 2 બિંદુ હશે, એટલે આપણે રેખા આ રેખા ક્લિયર આ રીતે આગળ લંબાઈ દઈએ. ચલો વાંધો નહીં. આ રેખાની આકૃતિ y બરાબર x પ્લસ 1 આ રેખા ક્લિયર. આકૃતિ દોરાઈ ગઈ. હવે અસમતાઓનો ઉપયોગ કરીએ. હવે અસમતાઓ જોઈએ તો સૌથી પહેલી જે અસમતા y, પહેલા તો એક કહી દઉં કે આ બધું 0 કરતા મોટું છે. બધું 0 કરતા કેવું છે? મોટું. 0 કરતા મોટું એટલે બધું પ્રથમ ચરણમાં જ છે. y ની કિંમત એ 0 કરતા મોટી અને x ની કિંમત એ 0 કરતા મોટી, એટલે બધી વાતો આપણે પ્રથમ ચરણમાં જ કરવાની છે. આ વસ્તુ ક્લિયર થઈ ગયું. હવે પહેલી અસમતા 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એટલે કે y લેસ ધેન ઓર ઇક્વલ ટુ x² પ્લસ 1. આ બિંદુ 0 1 બિંદુ છે, તો આપણે આ 0 2 બિંદુ અહીંયા છે એવું વિચારીએ તો 0 2 બિંદુ મૂકી દો. બરાબર. કયું બિંદુ મૂકું? 0 2 એટલે 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 પ્લસ 1, 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. એટલે એનો અર્થ એમ થયો કે જે શક્ય નથી. એટલે કે આ પરવલય એટલે કે આ જે પરવલયનો પ્રદેશ એ y અક્ષની ધન દિશામાં નહીં આવે. આ પરવલયનો પ્રદેશ એ y અક્ષની ધન દિશામાં નહીં આવે, કારણ કે 0 2 બિંદુ મેં આમાં મૂકી દીધું તો એનું પાલન થતું નથી. તો પ્રદેશ કઈ બાજુનો આવશે? નીચેની બાજુનો આવશે. આ રીતે ક્લિયર. એટલે આ અસમતાનો પ્રદેશ નીચેની તરફ. એ જ રીતે હવે રેખાની અસમતા જે રકમમાં આપેલી છે એમાં બિંદુ મૂકી દઉં. y લેસ ધેન ઓર ઇક્વલ ટુ x પ્લસ 1 આ રેખા. બરાબર. ઉગમ બિંદુ મૂકી દઉં. આમાં તો આપણે ઉગમ બિંદુ મૂકતા હતા. બરાબર. તો ઉગમ બિંદુ મૂકું તો 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 પ્લસ 1, 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 જે શક્ય છે. એટલે એનો અર્થ એમ થયો કહેવાય કે આ જે રેખા છે એનો પ્રદેશ ઉગમ બિંદુ બાજુ આવ્યો એમ કહેવાશે. રેખાનો પ્રદેશ આ રેખા છે એનો પ્રદેશ ઉગમ બિંદુ બાજુ આવ્યો કહેવાય. તો હવે આ બંનેનો ભેગો થઈને કોમન પ્રદેશ કયો થયો? સામાન્ય પ્રદેશ કયો થયો? પરવલય નીચેની તરફ છે, પરવલયનો પ્રદેશ નીચેની તરફ છે, રેખાનો પ્રદેશ એ નીચેની તરફ છે. તો બંનેનો ભેગો થઈને કોમન એરિયા, કોમન પ્રદેશ કયો બન્યો? અને બંનેની કિંમતો y 0 કરતા મોટી છે. હું અત્યારે ખાલી આ બે અસમતાની જ વાત કરું છું, મેં જોઈ જ નથી હો. હજુ મેં આ ત્રીજી અસમતા જોઈ નથી, ખાલી પહેલી અને બીજી જ અસમતા હું જોઉં છું. તો પ્રદેશ એ y અક્ષ x અક્ષની ધન દિશાનો એટલે કે આટલો ભાગ થયો આખો. આ ભાગ થશે આટલો. ક્લિયર. તો બંનેનો કોમન પ્રદેશ એ આ રચાયો આટલો. આ એનો કોમન પ્રદેશ. હવે ત્રીજી અસમતા જોઈએ. ત્રીજી અસમતા આપણે વિચારીએ તો 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2. 0 થી 2. હવે આપણી જોડે આ પ્રદેશ પહેલા સાફ કરી નાખું કારણ કે તમને ખ્યાલ આવી ગયો છે. આ પરવલય છે, આ રેખા
ઓકે, આ x અક્ષ. હવે આ બિંદુ છેદ બિંદુ, આ બિંદુના યામ આપણે શોધેલા છે 0 1 આઈડિયા, અને બીજું બિંદુ છે 1 2, એટલે આ જે બિંદુ છે એ 1 2 બિંદુ. હવે આ 1 2 બિંદુમાંથી તમે x અક્ષ ઉપર લંબ દોરો એટલે અહીંયા કેટલા આવે? 1 આવે ને, કારણ કે x ત્યાં 1 છે એટલે 1 આવે. પણ તમારે x ની કિંમત 0 અને 2 ની વચ્ચે, તો x 0 આ, x 2 અહીંયા આવશે, એટલે x 2 શિરોલંબ રેખા, x 2 શિરોલંબ રેખા થઈ કહેવાય, એટલે આ 2 આવ્યું કહેવાય અહીંયા. તો હવે કયા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું થયું? હવે કયા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું થયું વિચારો. આ પરવલય બરાબર, એનાથી રચાતો આ પ્રદેશ, પરવલયથી રચાતો પ્રદેશ આવે, ક્લિયર? પ્લસ 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 રેખાથી રચાતો પ્રદેશ, આ રેખા એનાથી રચાતો આ પ્રદેશ, ક્લિયર? એટલે કે તમારે આટલા ભાગનું અને આટલા ભાગના ક્ષેત્રફળનો શું કરવાનો છે? સરવાળો કરવાનો છે, ક્લિયર? ખ્યાલ આવી ગયો તમને દાખલામાં? દાખલાની અંદર સમજણ પડી ગઈ? પરવલય વત્તા રેખા, આકૃતિ દોરવી ખૂબ જરૂરી હતી. આકૃતિ કેવી રીતે દોરાય એ કોન્સેપ્ટ સમજવો ખૂબ ઇમ્પોર્ટન્ટ હતો. બાકી તો સંકલન હવે સહેલું છે. સંકલન તમને ખ્યાલ આવી ગયો. 0 થી 1 નું પરવલયનું, પરવલય એટલે y x² + 1 નું, અને બીજું સંકલન 1 થી 2 નું રેખાનું, અને ત્યાર પછી બંનેનો સરવાળો કરીએ એટલે માગેલા પ્રદેશનું ક્ષેત્રફળ આવી જશે. આકૃતિમાં પહેલા પરવલય દોરતા વિચારો, પછી રેખા દોરતા વિચારો, અને દોરાઈ જાય પછી એનો કોમન પ્રદેશ એટલે અસમતાનું પાલન, આ પહેલા પરવલય માટે અને ત્યાર પછી આ રેખા માટે. એમાં આ કોઈ એક બિંદુ મેં મૂકી દીધું, આ બાજુનું 0 2 બિંદુ, એનું પાલન કરતું નથી એટલે પ્રદેશ નીચેની તરફ આવ્યો. અને આ રેખાની અસમતા જે હતી એની અંદર ઉગમ બિંદુ મૂક્યું, એ પાલન કર્યું એટલે પ્રદેશ ઉગમ બિંદુ બાજુ આવ્યો. અને બંનેનો કોમન પ્રદેશ આ રીતે થયો. અને ત્યાર પછી છેલ્લે મેં ત્રીજી અસમતા જોઈ તો ખબર પડી કે ભાઈ આપણી બોર્ડર 0 થી 2 વચ્ચેની બોર્ડર છે, એટલી બોર્ડરમાં જ આપણે વર્ક કરવાનું છે, ક્લિયર? તો ચલો હવે હું અસમતા સંકલન કરી કાઢું અને બંનેનો સરવાળો કરી કાઢું. હવે પરવલયનું મેં સંકલન કરી દીધું. પરવલય y x² + 1, એનું સંકલન 0 થી 1 y dx, y x² + 1, x² નું સંકલન x³/3, 1 નું સંકલન x, 0 થી 1. હવે અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ મૂકીએ એટલે 4/3, એટલે કે આ પરવલય વડે રચાતો પ્રદેશ કેટલો આવ્યો? 4/3. હવે રેખા y x + 1, એનું સંકલન 1 થી 2, રેખાનું સંકલન કયું? 1 થી 2. x નું સંકલન x²/2, 1 નું સંકલન x, 1 થી 2. અપર લિમિટ 2 મૂકી દઈએ, 4 નો સ્ક્વેર 2, 2 + 2 4, 1/2 + 1, એટલે 4 - 3/2, 4 - 3/2, એટલે 4 દુ 8, 8 માંથી 3 જઈએ એટલે 5, એટલે 5/2. અને એની ઉપરથી લખીશું માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ માનાંકમાં I1 + I2. તો I1 એટલે 4/3, I2 એટલે 5/2,
2 એટલે 4 દુ 8 પ્લસ 15 અપોન 6 એટલે 23 અપોન 6. ક્લિયર? તો આ હતું આપણું ઉદાહરણ નંબર 15. હવે અહીંયા બધા જ ઉદાહરણ પણ પૂરા થઈ ગયા, સ્વાધ્યાયના દાખલા પણ બધા જ પૂરા થઈ ગયા. કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય, કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય, કોઈ પણ આકૃતિમાં સમજણ ન પડતી હોય તો તે વિદ્યાર્થીઓ મારો સંપર્ક કરજો. હું તમને કોઈ પણ આકૃતિ એ ફોન ઉપર સમજાવીશ, બરાબર? કાં તો પછી હું ઓનલાઈન જ્યારે વિડીયો બનાવતો હોઈશ ત્યારે પણ તમને એ વસ્તુનું રિવિઝન કરાવી દઈશ. પણ ધ્યાન રાખજો, આ ચેપ્ટર તમારા માટે ખૂબ જ અગત્યનું છે. આ ચેપ્ટર તમારા માટે ખૂબ જ અગત્યનું છે, બરાબર? કારણ કે આ ચેપ્ટરનો ઉપયોગ અવારનવાર દરેક ફિલ્ડની અંદર થશે. એન્જિનિયરિંગ ફિલ્ડમાં જશો કાં તો બીએસસી કરશો, કંઈ પણ કરશો ત્યારે તમારે આ ચેપ્ટરનો ઉપયોગ આવશે. ક્લિયર? તો હવે આ સાથે આપણે અહીંયા 8મું ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ. 8મું ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે. આપણે 2 થી શરૂ કરીને 8 સુધીના બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું આટલા ચેપ્ટર આપણે પૂર્ણ કર્યા. હવે આવતી વખતે 9મા ચેપ્ટરની શરૂઆત કરીશું. એ ચેપ્ટર પણ ખૂબ જ સરસ મજાનું ચેપ્ટર છે. એમાં પણ વિકલન અને સંકલન જ છે, બીજું કંઈ છે નહીં. ખૂબ જ સરસ મજાનું ચેપ્ટર છે. તે હવે આવતા લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 9 શરૂ કરીશું. ઓકે સ્ટુડન્ટ, ખૂબ જ પ્રેક્ટિસ કરજો, ખૂબ જ પ્રેક્ટિસ કરજો ચલાયેલા ચેપ્ટરોની. ઓકે સ્ટુડન્ટ, બાય.